ગાંધીનું ગુજરાત એ માત્ર હવે કહેવા પૂરતો રહી ગયું છે, કેમ કે તેમના મૂલ્યોનો અમલ તો નથી થઈ રહ્યો। જે રીતે ગઈકાલે સરકાર દ્વારા એક ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો, ગાંધીજીએ પણ ક્યારેક વિચાર્યો નહોતો કે તેમના જ ગુજરાતમાં ને તેમના ગાંધીનગર શહેરમાં આવી રીતે સરકાર દારૂબંધીમાંથી છુટ્ટી આપશે। જી હા, આને લઈને હવે રાજકારણ શરૂ થઈ ગયું છે। જે વાત કરવામાં આવે તો દારૂબંધીને લઈને જે ગાંધીનગરમાં ગિફ્ટ સિટીમાં છુટ્ટી આપવામાં આવી છે, તેના કારણે હવે વિપક્ષ છે તે મેદાને પડ્યો છે અને સરકારના આ નિર્ણય સામે વિરોધ નોંધાવી રહ્યો છે। જો કે વાત આટલેથી ન અટકતા હવે આમ આદમી પાર્ટીના મહિલા મોરચાના પ્રમુખ રેશમા પટેલે પણ સરકાર સામે ચીમકી ઉચ્ચારી છે અને તેમણે કહ્યું કે મહિલા અને જે માતા દીકરીઓ છે ગુજરાતની, તેમની સામે સુરક્ષા સામે પણ એક મોટો સવાલ છે। તેમણે એવું કહ્યું છે કે આ પ્રકારે સરકારે જે નિર્ણય લીધો છે તેના કારણે ગુજરાતમાં દારૂની રેલમઝેલ વધશે અને ઘરે ઘરે દારૂ મળે છે અત્યારે પણ, તો પણ સરકાર માત્ર દંભી આ નીતિ છે તે અપનાવી રહી છે। શું છે સમગ્ર મામલો, વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। ગઈકાલે સાંજના સમયે રાજ્ય સરકાર દ્વારા એક નિર્ણય લેવામાં આવ્યો જે ખૂબ જ ઐતિહાસિક માનવામાં આવ્યો છે। આપણે જ્યારે આમ વાત કરતા હોઈએ કે ગુજરાતમાં દારૂમાંથી છુટ્ટી મળશે, એ વાત માત્ર ખાલી સાંભળવા પૂરતી લાગતી હતી, પરંતુ સરકારે આ વાત સિદ્ધ કરી બતાવી છે કે ભાઈ હા, આવું થવું શક્ય છે। ને ગઈકાલે ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં દારૂમાંથી જે દારૂબંધી છે ત્યાંથી હટાવી લેવામાં આવી છે ને ત્યાં હવે જે કોઈ પણ ઓફિસમાં જે માલિક હોય, કર્મચારી હોય કે બહારના જે મુલાકાતી હોય, ત્યાં શાંતિથી દારૂ પી શકશે તે માટેની અલાયદી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે। જેમાં સરકારનો એવો તર્ક છે કે તેના કારણે આર્થિક જે વેગ છે આપણને આર્થિક અર્થવ્યવસ્થામાં તે મળશે, પરંતુ તેને લઈને હવે વિપક્ષી પાર્ટીઓ છે તે મેદાને પડી છે। આમ આદમી પાર્ટી હોય, કોંગ્રેસ હોય, તે તમામ વિરોધ નોંધાવી રહી છે। આજે આમ આદમી પાર્ટીના મહિલા મોરચાના પ્રમુખ રેશમા પટેલે સરકાર સામે આકરા પ્રહારો, તેમણે ગુજરાતની જે મા દીકરીઓ છે તેની સુરક્ષા સામે પણ સવાલો ઉઠાવ્યા છે અને આવી રીતે જો ગુજરાતમાં દારૂ મળવાની શરૂઆત થઈ જશે તો મહિલાઓ સામે પણ એક મોટો જોખમ ઊભો થશે તે પ્રકારની વાત તેમના દ્વારા કહેવામાં આવી છે। સાથે જ પછી જે ગુજરાતમાં દારૂની રેલમઝેલ છે તે પણ વધશે તે પ્રકારની વાત કહી છે અને સાથે ચીમકી ઉચ્ચારી છે કે સરકાર ત્વરિત દારૂબંધી છે તે અમલમાં મૂકે અને જે દારૂ પરથી પ્રતિબંધ છે હટાવ્યો છે તે પાછો લે નિર્ણય તેમનો। આ પ્રકારે જો લેવામાં નહીં આવે તો આગામી સમયમાં આમ આદમી પાર્ટી રસ્તા ઉપર ઉતરીને વિરોધ નોંધાવશે। પહેલા તો રેશમા પટેલ શું કહી રહ્યા છે તેમના જ મોઢે સાંભળી લઈએ। સરકાર દ્વારા ગિફ્ટ સિટીમાં જે દારૂબંધીને હટાવવાનો જે નિર્ણય છે ખૂબ જ શરમજનક નિર્ણય છે। ગુજરાતની માતાઓ બહેનોની સુરક્ષાનો વિચાર કર્યા વગર સરકારે જે નિર્ણય કર્યો છે માત્ર ને માત્ર ક્યાંક ને ક્યાંક ગાંધીના ગુજરાતમાં દારૂની રેલમછેલમ વધારવા માટેનો નિર્ણય છે। આટલા બધા નીતિ નિયમો છે છતાં પણ આયે દિન દારૂ વેચાઈ રહ્યો છે, ઘરે ઘરે હોમ ડિલિવરી થઈ રહી છે, લઠ્ઠાકાંડો થઈ રહ્યા છે, કેટલી માતાઓ બહેનો માર ખાઈ રહી છે ઘરમાં જ્યારે દારૂ પીને કોઈ વ્યક્તિ આવતો હોય છે। ત્યારે આવી પરિસ્થિતિ વચ્ચે સરકારે થોડોક વિચાર કરવાની જરૂર હતી, એટલા માટે અમે સખત આ નિર્ણયનો વિરોધ કરીએ છીએ અને સાથે સાથે અમે સરકારને કહીએ છીએ કે આ નિર્ણય ત્વરિત પાછો ખેંચો, નહીતર આમ આદમી પાર્ટીનો મહિલા મોરચો, આમ આદમી પાર્ટી ગુજરાતની બહેનો દીકરીઓ વતી રોડ રસ્તા ઉપર આવશે। અમે આવેદનપત્ર આપીશું અને આનો સખત વિરોધ કરીશું, કારણ કે ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે, રહેશે અને હંમેશા રહેજે। આપણું સંસ્કારનું જે ગુજરાત છે, આ સંસ્કારી ગુજરાતમાં મહેમાનોના સ્વાગત દારૂથી નહીં થાય, એ આપણી પરંપરાઓથી થશે, આ અમારી માંગ છે। જેવી રીતે રેશમા પટેલે સ્પષ્ટ શબ્દોમાં સરકારને ચીમકી આપી છે કે જો સરકાર આ નિર્ણય ત્વરિત પરત નહીં લે તો ઠેર ઠેર આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાતભરમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવશે, આવેદનપત્રો પાઠવવામાં આવશે અને મહિલાઓની સુરક્ષાને લઈને આ ખૂબ જ મહત્વનો પ્રશ્ન છે। દર્શક મિત્રો, આ બાબતને લઈને હવે રાજકારણ પણ શરૂ થઈ ગયું છે ને ગુજરાતમાં ખરેખર શું દારૂબંધી હોવી જોઈએ કે દારૂબંધી હટવી જોઈએ? તમે શું માનો છો? કોમેન્ટ બોક્સમાં તમારો મત છે તે જણાવો ને હાલ જે સરકાર ઉપર માછલા વિપક્ષી પાર્ટીઓ દોરી છે તેને લઈને હવે એક નવી રાજનીતિની શરૂઆત ગુજરાતમાં થઈ ચૂકી છે। અત્યાર સુધીમાં બસ આટલું। આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું। નવજીવન ન્યૂઝની ચેનલને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર।